છે એ પ્રફુલભાઈ દવેને આપની પાસે રજૂ કરું છું. શ્રી પ્રફુલભાઈ દવે. જેમ મેં કીધું પ્રમાણે હાસ્યની સાથે સાથે વિદ્વતાની અને કંઈક સમજણવાળી વાતો આપણે ખૂબ સંભળાવી. એક સભાજનને ખાસ વિનંતી કે જે કોઈ વચમાંથી નીકળે એ તરત નીકળી જાય, એટલે સામે જે ભાઈઓ બેઠા છે એમને અમે દ્રષ્ટિથી જોઈ શકીએ. વાહ! કલાકારોની સાથે સાથે જે અમારા શૂરવીરોના જે હથિયાર કહેવાય, જે મોરના પીછા કહેવાય, એવા અમારા જે મિત્રો છે, જે સાથી મિત્રો, એ બેન્જા ઉપર આ જો કે ઇલેક્ટ્રિકની શોધથી એટલે વિદેશી બાજુ બની ગયું, પણ છતાં એની અંદરથી જે કઈ લોક સંગીત સંતવાણી અને એમાંથી જે સૂર નીકળે છે એના આંગળીના ટેરવામાંથી, ઇસ્માઇલભાઈ માટે અતિશોક્તિ કહું તો માફ કરજો, પણ બેન્જો વગાડવા વાળા લગભગ ઇસ્માઇલભાઈની બરોબરી કોઈ નથી આખા ગુજરાતભરમાં. આવા આપણે કચ્છના શ્રી ઇસ્માઇલભાઈ મિસ્ત્રી મળ્યા છે. તબલાનો બહુ જ જૂનો, જો આ એક અમારા ક્ષેત્રમાં એક એવું છે કે જેને એકતાની વાત જે કહી છે ને, બધા એકતાની વાતમાં સાચા દર્શન અમારા સ્ટેજ ઉપર થાય છે. અમારા સ્ટેજ ઉપર જે કઈ કલાકાર છે, કોઈ કલા જે છે ને એ બધા વક્તાઓ બોલી ગયા, અને ઘણી વખતે આપે પણ સાંભળ્યું છે કે આ તો ઈશ્વરની દેણ છે, ભગવાને ભેટ આપી છે કળા છે. એટલે જ્ઞાતિની સાથે કોઈને મહાજન છે, સોની મહાજન, છતાં તબલામાં આજ ગુજરાતભરમાં શ્રેષ્ઠ નામ છે શ્રી જીતુભાઈ સોની, અને ઢોલક ઉપર સંગત કરે છે. એમને માટે તો શું કહું, એમના પિતાશ્રી ની પાસે જે બોલ છે, જે વગાડતા હતા વર્ષો પહેલા આકાશવાણી, હેમુભાઈ ગઢવી જેવા સુરીલા ગાયક સાથે એમના સુપુત્રભાઈ ઇકબાલ છે ઢોલક ઉપર. મંજીરા ઉપર પાશેરના મંજીરામાં હવા શેર હોનું ઓળઘોળ કરવાનું મન થઈ જાય એવા શ્રી નાનજીભાઈ સરિયા, દલપતભાઈ જસદણના છે, નાનજીભાઈ જુનાગઢના છે, અને પ્રવીણભાઈ સાથે મંજીરાનો સાથ આપે છે. આ અમારા જે મિત્રો છે, જેને હું કાયમ માટે કહું છું કે એના વિના ગમે તેવો ગાયક હોય, ગમે એવો સ્ટેજમાં ગમે તે આનંદ કરાવતો હોય, પણ આ મિત્રો વિના અમે કાંઈ મેદાન ન મારી શકી. મિત્રોથી તમામ કલાકાર રૂડા છે એવા અમારા સાથી મિત્રોને પણ આપે સાંભળ્યા. હવે આપની હરફરત બંધ થઈ ગઈ, કાંઈ પણ વાત કરવી નથી, અને સીધા પ્રફુલભાઈ દવે આપની પાસે આવે છે. શ્રી પ્રફુલભાઈ દવે, જેને એક વાત વચમાં કરવાનું મન થઈ જાય કે ગુજરાતી પિક્ચરોમાં જેમણે 2000-2,000 ગીતો ગાયા છે, ગુજરાત સરકારે એમને 7 વખત શ્રેષ્ઠ ગાયક તરીકે એવોર્ડ મળ્યો છે, પણ હમણાંનો જે એવોર્ડ એમને પ્રાપ્ત કર્યો એને માટે અમારું કુટુંબ, અમે દવે કુટુંબ તો આનંદમાં જ હોય, પણ ગુજરાત અને એમાંય અમરેલી જિલ્લાના વતની, એને માટે તમામને આપણે ગૌરવ હોવો જોઈએ એવો ગુજરાત સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર હમણાં જેમણે પ્રાપ્ત કર્યો એવા શ્રી પ્રફુલભાઈ દવે.
બાપુ. આશક નટ સાધક સતી શુરાસ હે વો સે ए आतरा रे परी की बात नहीं ए आज खरा खरी नो यखे सजन तारा संभारना साजन तारा संभारना मन जाने वयु ना घेरावळे मारे काळज करे कणले मने पल पल चाच भरे हे मारी नखना परवाला जेवी चूंदलड़ी मारी चूंदड़ना रातो होलाडड़ी हवे ओढ़ोने ए साहेब जादी चूंदलड़ी रे मारे रमेश ने સાંભળો છે ને પછી मारे नखना परवाड़ा जेवी चूंदलड़ी रे मारी नखना परवाड़ा जेवी चूंदलड़ी हो मारे चपटी माँ हमें भी चूंदलड़ी रे मारे मारे चूंदड़नो रातो होलाडड़ी ओढ़ोने सा
કેસુડાનો લીધો લીલુડો રંગ વનની વનરાયું એ દીધો. બહુ જાણીતું ગીત છે ખરાવાળા બાપુ, પણ ચુંદડી માટે પણ અવિનાશ વ્યાસે જે કલ્પના કરી છે, ક્યાં ક્યાંથી રંગ લીધો. રંગ રે કસુંબલ 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 રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો લીલુડો રંગ વનની વનરાયું એ દીધો. એ હોય તે પણ ચાલુ કાર્યક્રમ ઓહો પીળો રે રંગ ઉગતી પૂનમનો લીધો પછી તારલીએ ટાંકી નવરંગ ચુંદલડી હો મારે નખના પરવાળા જેવી ચુંદલડી રે મારે ચુંદડનો એ રાતો લાડડી ઓઢો ને સાહેબ જાતી ચુંદલડી હો મારે જેત પર ધોર